શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી રાધા રમણાય નમઃ. શ્રી કૃષ્ણની ભક્તિ અંક છે, બીજા સાધન સર્વે શૂન્ય. એ વિના સહુ અફળ છે, યહ શૂન્ય શૂન્ય દસ શૂન્ય. 10 ગણા બિંદુ આધ અંક, અંક વિના શૂન્ય અનેક. ભક્તિ કરી તેને સર્વ કાંઈ કીધું, ભક્તિ વિના સર્વ કાંઈ નવ કીધું. ગત આપણે શ્રીજી શ્રી વલ્લભ ગુરુચરણની પરમ કૃપાથી શ્રીમદ ભાગવતજી 10મો સ્કંદ અધ્યાય 84 પર્યંત પ્રભુની પરમ કૃપા આશીર્વાદથી ભગવદ રસપાન કર્યું. પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણની ભક્તિ એ અંક જેવી છે. શ્રી કૃષ્ણની ભક્તિ અંક છે, બીજા સાધન સર્વે શૂન્ય. અને બીજા બધા જે સાધન છે, જ્ઞાન, કર્મ, દાન, તપ, તીર્થ, આ સર્વ સાધનો ભક્તિ વિના એકડા વિનાના મીંડા જેવા છે. જપ તપ તીર્થ નેમ ધર્મ વ્રત, મેરે શ્રી વલ્લભ પ્રભુજી કો નામ. માટે જ તો પુષ્ટિ ભક્તિ માર્ગમાં અંતિમ ફલ છે. સાક્ષાત ભગવદ પ્રાપ્તિ છે, જે અન્ય માર્ગોમાં નથી. પુષ્ટિ માર્ગ બીજા માર્ગ કરતા અલગ છે. પુષ્ટિ માર્ગના જીવો બ્રહ્મ એટલે ભગવાનના શ્રીઅંગમાંથી ઉત્પન્ન થયેલા છે. મર્યાદા માર્ગના જીવો બ્રહ્મની વાણીમાંથી પ્રગટ થયેલા છે, જ્યારે પ્રવાહી માર્ગના જીવો બ્રહ્મના મનમાંથી પ્રગટ થયા છે. આપણે પુષ્ટિજીવની વાત કરીએ છીએ. મૂળભૂત આ ગોલોકના જીવો છે, દૈવી જીવો છે. કોઈને કોઈ દોષ કરી ભૂતલ પર જન્મ પામ્યા છે. ભૂતલ પર સંસારના પ્રપંચમાં એટલા બધા તો અટવાયા છે કે આપણે આપણું મૂળ સ્વરૂપ ભૂલી ગયા છીએ. આમે આપણે દોષ સહિત જ ભૂતલ પર જન્મ્યા છીએ અને આપણું પોતાનું દૈવીપણું આપણે વિસરી ગયા છીએ. માટે જ ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધ જે છે આપણી સાથેનો, એ આપણે પુષ્ટિ માર્ગના જીવો દૈવી જીવો વિસરી ગયા છીએ. આ કારણથી ભગવાન સાથેનો જે સંબંધ ફરીથી સ્થાપિત કરવો અત્યંત જરૂરી હતો, તો જ તેઓ ભગવાનની સેવા કરી શકે. કારણ કે પુષ્ટિ માર્ગીય જીવો ભગવાનના શ્રીઅંગમાંથી પ્રગટ થયેલા હોવાથી ભગવાનની જ સેવા કરવી એ જ જીવનું મુખ્ય કર્તવ્ય બને છે. આ કામ કોણ કરી શકે? તો આનો એક જ જવાબ છે, ભગવાન સાથેનો જીવનો સંબંધ જ ભગવાનની સંગ જોડી શકે છે. માટે જ તો ભગવાને પોતાનું સ્વરૂપ શ્રીમદ વલ્લભાચાર્યજીને કહ્યું, વસ્તુતઃ કૃષ્ણ એવ. આવા શ્રી વલ્લભને 3 અલગ અલગ આજ્ઞાઓ આપીને ભૂતલ પર પધારવા માટે કહ્યું છે. આ 3 આજ્ઞાઓ એ હતી કે ભૂતલ પર પ્રગટ થઈ, હે શ્રી વલ્લભ, આપ દૈવી જીવોનો ઉદ્ધાર કરો. બીજી આજ્ઞા એ હતી કે માયાવાદીઓ સાથે આપ વાદ વિવાદ કરી માયાવાદનું ખંડન કરો, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરો. અને ત્રીજી આજ્ઞા એ કે શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી સંવત 1535ના ચૈત્રવદ 11ના રોજ જ્યારે ભૂતલ પર પ્રગટ્યા છે, શૈશવનો કાળ વ્યતીત થયો છે અને શ્રી મહાપ્રભુજીએ 3 આજ્ઞાઓનો અમલ કરવાનો હતો. એમાં ત્રીજી આજ્ઞા એ હતી કે શ્રીમદ ભાગવતજીના ગૂઢાર્થોને પ્રગટ કરવા. આના માટે શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજી ભાગવતાર્થ પ્રકરણ વગેરે ગ્રંથોની રચના કરી છે. પ્રથમ 2 આજ્ઞાના અમલ માટે શ્રી મહાપ્રભુજીએ ભારત દેશના સીમાડાઓ સુધી પર્યટન કરવું અતિ આવશ્યક હતું. કારણ કે એમાં દૈવી જીવો તેમજ માયાવાદી પંડિતો બંને એક જગ્યાએ સ્થાયી ન હતા, પરંતુ દેશના જુદા જુદા ભાગમાં વસતા હતા. આ પર્યટનો થવાનો પ્રથમ ઉલ્લેખ એ બીજા વલ્લભાખ્યાનમાં 8મા શ્લોકમાં થયેલો છે.
અતુલ અમલ ઉદ્યોત ઉધો ભૂતલ દ્વિજ મારતંડ. એટલે કે કોઈ પણ પ્રકારની ન્યૂનતા વગર સર્વશાસ્ત્રોમાં પારંગત થઈ ભગવદ આજ્ઞા અનુસાર દેશાટન કરવા નિમિત્તે પ્રથમ પરિક્રમાની શરૂઆત કરી. પૃથ્વી ઉપર જેમ સૂર્યચંદ્ર લૌકિક રીતે પ્રકાશમાન છે, એમ શ્રી મહાપ્રભુજીનું અલૌકિક તેજ સંપૂર્ણ રીતે ઝળહળી રહ્યું છે. સંસારી જીવો ભક્તિ કરે છે, ભક્તો ભગવાનને પામવા તીર્થયાત્રા કરે છે, પરંતુ એવું નથી. ભૂતલ ઉપર શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આચાર્ય સ્વરૂપે બિરાજે છે. શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ભગવાનનું જ સ્વરૂપ છે અને તેથી જ ભગવાનને સાથે ચાલીને ભક્તોનો ઉદ્ધાર કરવા તીર્થયાત્રા કરી છે. સંવત 1526 થી 1546 એટલે કે 20 વર્ષના ગાળામાં 18 વર્ષ તો શ્રી મહાપ્રભુજીએ પરિભ્રમણ કર્યું છે. 3 પરિક્રમાઓ કરી છે. ખુલ્લા ચરણારવિંદે કરી છે. સર્વોત્તમ સ્ત્રોત્રમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ છે, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. આ નામ આપે સાર્થક કર્યું છે. સમગ્ર ભારતની પરિક્રમા કરી, સમગ્ર ભારતને પોતાના ચરણારવિંદની ચરણરજથી આખા ભારતનું સુખ કર્યું છે, કલ્યાણ કર્યું છે અને પરમ ભગવદીય પુષ્ટિ જીવોનું પરમ કલ્યાણ, પરમ હિત વિચાર્યું છે. પ્રભુનો સંબંધ કરાવીએ, પ્રભુની સેવા આપીએ અને પોતાનું સ્વરૂપ ભૂલી જનારા ભગવદ આસક્તિમાંથી સંસાર આસક્તિમાં જકડાયેલા જીવોને ફરી પાછા પ્રભુના ચરણારવિંદમાં સ્થાપિત કરવા માટે પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય કર્યું છે. આજે 2 હેતુઓ માટે શ્રીમદ વલ્લભને ભારત ભ્રમણ નિર્માણ થયું હતું અને આ હેતુઓને સિદ્ધ કરવા માટે કેટલાક સંપ્રદાયોને એમના સિદ્ધાંતો પણ સમજવા ખૂબ જ જરૂરી હતા. ભક્તિ માર્ગના ગ્રંથો વગેરેનો પરિચય મેળવવાનો હતો. એટલે શ્રી મહાપ્રભુજીએ શું કર્યું એ આ જણાવ્યું છે અહીંયા કે શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ કુલ પુરોહિત શ્રી વિષ્ણુચિત્ત તથા શ્રી તિરુમલજી પાસેથી યજુર્વેદ, ઋગ્વેદ અને સામવેદનો સમાવેશ કર્યો. પોતાના પૂજ્ય પિતાશ્રી પાસેથી લક્ષ્મણ ભટ્ટજી પાસેથી વેદ શાખાઓનો અભ્યાસ કર્યો. માધવ સંપ્રદાયના આચાર્ય શ્રી માધવેન્દ્રજી યતિજી પાસેથી ષડદર્શનોના રહસ્ય સમજ્યા અને આ ઉપરાંત એમની જ પાસેથી ગીતાજી, ભાગવતજી, નારદ પંચરાત્ર સર્વ ગ્રંથોનો અભ્યાસ કર્યો છે. શ્રી મહાપ્રભુજીના વિદ્યાધામ કાશીમાં ધાર્મિક અને આધ્યાત્મિક ચર્ચાઓ, વિવાદો અને રાગદ્વેષ વિનાની સ્વસ્થ સ્પર્ધાઓ તેમજ ગૂઢ રહસ્યોની આપલેમાં શ્રી મહાપ્રભુજી વિદ્યાભ્યાસ દરમિયાન જ ભાગ લેતા હતા. વિદ્યાભ્યાસ દરમિયાન જ શ્રી મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની રૂપરેખા વિચારી હતી. શ્રી મહાપ્રભુજી સર્વ સહાધ્યાયોને સર્વ સમજાવતા હતા. કાશીમાં અનેક વિદ્વાનો સાથે વાદ વિવાદ કર્યો. ઘણો જ સમય વ્યતીત થતો જોઈ શ્રી મહાપ્રભુજીએ પત્રાવલંબન ગ્રંથની રચના કરી. કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર પર લટકાવી એવું સૂચન કર્યું કે વાદ વિવાદ માટે આવતા અગાઉ આ ગ્રંથ વાંચીને જવો. કાશી પછી દેશના બીજા વિદ્યાધામ વિદ્યાનગરમાં વૈષ્ણવ સંપ્રદાયનું વિશેષ મહત્વ હતું. તેમ છતાં અન્ય ધર્મના વિતંડાવાદીઓ વારંવાર વિવાદો કરતા હતા અને એક ધર્મસભામાં ત્યાંના રાજાના આમંત્રણથી શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ગયા. રાજા પોતે દ્વાર પર ગયા છે, પ્રભુનો આદર સત્કાર કર્યો છે. સભામાં અનેક ધર્મોના આચાર્યો અને વિદ્વાનો હાજર છે. 27 દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો, વાદ વિવાદ ચાલ્યો. વેદના અતિ કઠિન વિષયો ઉપર જુદા જુદા મતાનુયાયીઓ, શ્રીમદ શંકરાચાર્યજી, તાર્કિકો, મીમાંસકો, પંડિતો આ સર્વ સાથે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ વાદ વિવાદ કર્યો છે, ચર્ચા કરી છે. કોઈ પણ ધર્મોપદેશ
શ્રીમદ વલ્લભ સાથે વાદ કરવામાં ટકી શક્યો નથી અને છેવટે મધ્યસ્થીઓ દ્વારા શ્રીમદ વલ્લભાચાર્યજીના શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પ્રભુને વિજયી ઘોષિત કરવામાં આવ્યા. શ્રી મહાપ્રભુજીનો કનકાભિષેક થયો અને રાજા પોતે નિજ પરિવાર સહિત પ્રભુના શરણે આવ્યો છે. વિશ્વંભર વશ તેહને જેનું ચિત્ત સદા પ્રભુ પાસ, હિત ઈચ્છે સહુ જગતનો નવ ધરે કોઈની આશ, આસ કરે એક શ્રી ગોપાલ વ્યતીત કરે હરિ સેવામાં કાલ, એવા ગુરુનો લેવો ઉપદેશ ધરીએ સાચો વૈષ્ણવ વેશ. જે મહાનુભાવોનું મન હંમેશા પ્રભુમાં જ પરોવાયેલું રહે છે, આવા જ મહાનુભાવોને આખા જગતનું પોષણ કરનાર શ્રી હરિ વશ થાય છે. અને શ્રી હરિ જેઓના વશમાં છે એવા મહાનુભાવો જ આખા જગતનું કલ્યાણ કરવાની પોતાની ઈચ્છા રાખે છે. તથાપિ કોઈની પાસેથી એક પાય પણ લેવાની ઈચ્છા રાખતા નથી. આવા નિરપેક્ષ હંમેશા રહે છે. એકમાત્ર શ્રી હરિની જ આજ્ઞા રાખે છે. ભગવદ સેવામાં પોતાનો સમય નિર્ગમન કરે છે. ભગવદ સેવા પરાયણ, નિરપેક્ષ અને જગતનું કલ્યાણ ઈચ્છનાર લક્ષણયુક્ત જો ગુરુ હોય અને એમની પાસેથી જ ઉપદેશ ગ્રહણ કરવો, પોતે પણ ટીલા ટપકાથી દેખાવરૂપ નહીં પણ વૈષ્ણવોના જે લક્ષણો છે 62-65માં ચંદ્રાવડામાં કહ્યા છે એ જીવનમાં ઉતારી સાચા વૈષ્ણવ બને કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરવાનું કહ્યું છે. તત્વદીપ નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ ગુરુના લક્ષણો દર્શાવતા કહ્યું છે કે કૃષ્ણ સેવા પરમ વિક્ષમ દંભાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞા સુરાદરાત. શ્રી કૃષ્ણચંદ્રની સેવામાં હંમેશા જે તત્પર હોય, દંભ, પાખંડ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા, અજ્ઞાન, સર્વ આસુરી સંપત્તિઓથી જે દૂર હોય, ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધ કરનાર પુરુષ હોય, શ્રીમદ ભાગવતજીના રહસ્યને જે જાણનાર હોય, આવા ગુરુને જિજ્ઞાસુ પુરુષે શરણે જઈને ઉપદેશ ગ્રહણ કરવો જોઈએ. આ શ્લોકના તાત્પર્યને અનુસરીને કવિશ્યા ચંદ્રાવલામાં ગુરુ કેવા હોવા જોઈએ આનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ચંદ્રાવળામાં જેમનું ચિત્ત પ્રભુમાં પરોવાયેલું છે, જેઓ કોઈની પાસેથી એક પાયની પણ અપેક્ષા નથી રાખતા, હંમેશા નિરપેક્ષ રહે છે, એકમાત્ર શ્રી હરિ જ માત્ર જેનો આશ્રય છે, શ્રી હરિની સેવામાં જ જેઓ પોતાનો સમય નિર્ગમન કરે છે, આવા ગુરુનો ઉપદેશ લેવો જોઈએ. આ જ લક્ષણો ખરેખર શ્રી મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીમાં જ પ્રગટ છે. તેઓ શ્રીનું જ જીવન ચરિત્ર વાંચતા સમજી શકાય કે હંમેશા પ્રભુ ભગવત સેવા પરાયણ રહેતા. જગતના હિત માટે શ્રી મહાપ્રભુજીએ માત્ર ધોતી ઉપરણો ધારણ કર્યા, ખુલ્લા ચરણે ચાલીને 3 વખત ભારતની પરિક્રમા કરી છે. એ વખતે તો કાંઈ હતું નહીં. ઝાડા ઝાખડા, કાંટા કાંકરા, નાની નાની પગદંડીઓ, પર્વતો, વનો, ન જાણે ક્યાં ક્યાંથી પ્રભુ પસાર થયા છે. અત્યારે તો બધું સુલભ છે. પરમ પ્રાણ પ્રિય પ્રભુના શ્રી ચરણોમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. જગતના હિત માટે પ્રભુએ 3 વખત ભારતની પરિક્રમા કરી. પ્રભુએ ઉપદેશ દ્વારા જગતનું કલ્યાણ કરવા ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું. પ્રભુએ નિરપેક્ષતા તેઓ શ્રીના નામમાં જ કેટલી બધી હતી. તેઓ વિદ્યાનગરમાં આવીને કૃષ્ણદેવ રાજાએ સર્વ અર્પણ કરેલી સુવર્ણ મુદ્રાઓમાંથી ફક્ત 7 મુદ્રાઓ પ્રભુએ ગ્રહણ કરી છે અને એનો ઉપયોગ શ્રી ગોવર્ધનનાથજી પ્રભુના નુપુર બનાવડાવીને અર્પણ કરવામાં કર્યો છે. આ ઉપરથી શ્રી મહાપ્રભુજી પ્રત્યક્ષ વૈરાગ્યની મૂર્તિ હતા આવો સ્પષ્ટ અનુભવ થાય છે. ઉત્તમ ગુરુનો ઉપદેશ ગ્રહણ કરવો અને પોતે પણ ચંદ્રાવળા 62-65માં દર્શાવેલા લક્ષણો પ્રમાણે સાચા વૈષ્ણવ બની સેવામય જીવન વ્યતીત કરવા કૃપાળુ શ્રી કૃષ્ણચંદ્રની સેવા કરવી.
ધ્યાન મૂળ રૂપ શ્રી ગુરુ, પૂજનનો મૂળ ગુરુ પાય, મંત્ર મૂળ ગુરુ વાક્ય છે, મૂળ મોક્ષનો ગુરુ કૃપાય. ગુરુ કૃપા વાંછિત ફલ થાય, હરિ રૂઠે તો ગુરુ કહે કરે સહાય. ગુરુ કોપે કબહુ નહીં ઠેકાણું, અધિક આચાર્યથી કો નવ જાણું. શિષ્યના ધ્યાનનું મૂળ રૂપ કયું? શિષ્યનું ધ્યાન એનું મૂળ રૂપ કયું? શ્રી ગુરુ. અર્થાત શિષ્ય ગુરુનું જ ધ્યાન કરવું. પૂજનનો મૂળ શું? ગુરુના ચરણારવિંદ. અર્થાત શિષ્ય ગુરુના પદચરણ કમલનું પૂજન કરવું. મંત્રનો મૂળ શું? ગુરુના વચનામૃતો. અર્થાત ગુરુના મુખારવિંદથી જે ઉપદેશ મળે એ જ મંત્રરૂપ છે. મોક્ષનો મૂળ શું? ગુરુની કૃપા. અર્થાત ગુરુની કૃપાથી જ ભગવદ પ્રાપ્તિ છે. શિષ્યો ગુરુની કૃપાથી જ મનવાંછિત ફલ મેળવી શકે છે. કારણ કે હરિ કોપાયમાન થાય તો ગુરુ કરે સહાય. પરંતુ ગુરુ કોપાયમાન થાય તો શિષ્યને કોણ બચાવી શકે? માટે કવિશ્રી કહે છે કે હું આચાર્યશ્રીથી કોઈને પણ અધિક જાણતો નથી, માટે સેવું શ્રી કૃષ્ણ કૃપાળુ. એકમાત્ર કૃપાળુ શ્રી કૃષ્ણની જ સેવાને મૂલ કહ્યું છે. ગુરુ ગીતામાં કહ્યું છે કે ધ્યાન મૂલમ ગુરોર્મૂર્તિ, પૂજા મૂલમ ગુરો પદમ, મંત્ર મૂલમ ગુરોર્વાક્યમ, મોક્ષ મૂલમ ગુરો કૃપા. ધ્યાનનું મૂળ ગુરુનું સ્વરૂપ છે. પૂજાનો મૂળ શ્રી ગુરુના ચરણારવિંદ છે. મંત્રનું મૂળ ગુરુના વચનામૃત છે. મોક્ષનું મૂળ ગુરુની કૃપા જ છે. હરો રૂષ્ટે ગુરુસ્ત્રાતા, ગુરુ રૂષ્ટે ન કશ્ચન. શ્રી હરિ કોપાયમાન થાય તો ગુરુ સહાય કરી શકે છે, પરંતુ જો ગુરુ કૃપાયમાન થાય તો એને કોઈ બચાવી શકતું નથી. ઇતિ શ્રીમદ ભાગવત સ્કંદ 11 અને 17 શ્લોકનું આપણે દર્શન કર્યું. આચાર્ય મામ વિજાન્યાન નાવમન્યેત કરહિચિત, ન મર્ત્ય બુદ્ધયા સુએત સર્વદવમયો ગુરુ. આચાર્ય મને જ જાણવો, શ્રી મહાપ્રભુજીને જાણવા. અર્થાત આચાર્ય જ એ મારું સ્વરૂપ છે, એમનું કોઈ પણ પ્રકારે અપમાન ન કરવું. તેમજ આપણા જેવા જ મનુષ્ય છે આવી બુદ્ધિ રાખીને કદાપી શ્રી વલ્લભની કે આપણા ગુરુની કદી ઈર્ષા ન કરવી. ગુરુ એ દેવમય છે, સર્વદેવમય. એક ગુરુચરણ, એક ગુરુ છે. આ પ્રમાણોને લક્ષ્યમાં રાખીને કવિશ્રીએના આધારે ઉપરનો ચંદ્રાવળો દર્શાવીને લખ્યું છે રચીને કે ગુરુ વિના જ્ઞાન મળી શકતું નથી અને ગુરુની કૃપાથી જ સર્વ મનવાંછિત સિદ્ધ થાય છે. માટે જ કૃપાળુ શ્રી કૃષ્ણચંદ્રની સેવા કરો. સાર એટલો જ કે ગુરુચરણ ભક્તિ, કૃષ્ણ ચરણારવિંદની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. ગુરુચરણ સર્વશ્રેષ્ઠ છે. સદૈવ ચરણમાં રહીએ, પ્રભુના કહેવામાં રહેવું, પ્રભુના ચરણમાં રહેવું, પ્રભુની શરણમાં રહેવું. શ્રી વલ્લભાધીશ કી જય. ગુરુચરણારવિંદાય નમઃ. વ્રજકો બસવો નીકો, સખીરી વ્રજકો બસવો નીકો, बछरा गाय चरावत बन में कान सबन कोटि को सखीरी ब्रज को बसवोनी को, वृंदावन में होत कुलाहल गरजत सुर मुरली को सखीरी ब्रज को बसवोनी को, ठाड़े लाल कदम्ब की छैया मागत दान दही को सखीरी बसवो ब्रज को नी को, उपजत है अति प्रीत उर अंतर गावत यश हरि जी को सखीरी ब्रज को बसवोनी को, सूरदास प्रभु मिले हैं गिरधर यह जीवन सब ही को सखीरी ब्रज को बसवोनी को। परम पावन परम मंगलदायिनी रसरूपा रस रसिकेश्वर रसिकेश्वर रसिकेश्वरी युगल चरणारविंद આપલાવિત રસભૂમિ વ્રજભૂમિને આપણા અનંત અનંત કોટી દંડવત પ્રણામ. બ્રજભૂમિનું નામ સાંભળવાથી બ્રજભૂમિનું દિવ્ય અલૌકિક સ્વરૂપ
આપણી નજર સમક્ષ ખડું થઈ જાય છે. વ્રજભૂમિના વિવિધ સ્થળોના નામમાં અલૌકિકતા છે, અત્યંત દિવ્યતા છે, રસમયતા છે, પ્રસન્નતા છે, પ્રફુલ્લિતતા છે, મંગલમય છે, પાવનમય છે. પ્રભુ ચરણારવિંદ પ્રીતિમય છે. વ્રજ શબ્દનો પ્રથમ પ્રયોગ ઋગ્વેદમાં અને પછી યજુર્વેદમાં જોવા મળે છે. વ્રજ ગાયોના અર્થમાં વપરાયેલો છે શબ્દ. પુરાણ સાહિત્યમાં વ્રજ શબ્દ સ્થલવાચક નામ તરીકે વપરાયેલો છે. આ વ્રજ પ્રદેશ સુરસેન દેશ કે મથુરા મંડળ તરીકે ઓળખાય છે. આ વ્રજભૂમિનું મહાત્મ એટલા માટે છે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની પ્રાગટ્ય ભૂમિ છે. પ્રભુની 11 વર્ષ અને 52 દિવસની જે રસમય લીલાઓ છે, પરમ પાવન મંગલમય ગોલોક ધામની વ્રજ સીમંતિનીઓ સંગ, વ્રજ ગોપ ગ્વાલ બાલો સંગ, ગૈયાઓ સંગ, મા યશોદાજી નંદ બાબા સંગ, પરમ પ્રસિદ્ધ રસમય લીલાઓ છે. એ શ્રી કૃષ્ણની પ્રાગટ્ય ભૂમિ વ્રજભૂમિ છે. વ્રજભાષાનો ઉદ્ભવ અને વિકાસ પણ વ્રજભૂમિમાં જ થયો છે. મથુરા જેવા કેટલાક સ્થળોનું ઐતિહાસિક મહત્વ પણ છે, પણ વ્રજ એક તીર્થધામ તરીકે પ્રસિદ્ધ છે. શ્રી મહાપ્રભુજી વ્રજભૂમિને આધિદૈવિક ગોલોકધામ તરીકે ઓળખાવે છે. બ્રહ્મનો વ્ર અને ચરણારવિંદની રજ એમની જ્યાં નિત્ય રમણ છે, એ રજ એના પરથી પણ વ્રજ પડી છે. ગોપી ગીતમાં કહ્યું છે કે વ્રજ કે જ્યાં હર હંમેશ પ્રભુ અને પ્રભુની વિભૂતિઓ લક્ષ્મી આદિ બધાનો વાસ છે, અને એનાથી જ વ્રજ અત્યંત શોભાયમાન છે, અધિક સુંદર છે, અધિક તેજોમય છે, દિવ્ય છે. આજે પણ પૂર્ણ બ્રહ્મ પૂર્ણાવતાર શ્રી કૃષ્ણની પ્રાગટ્ય ભૂમિ અને લીલા ભૂમિનું આટલું જ મહત્વ છે. વ્રજ બધી જ રીતે ગોવિંદ અત્યંત દિવ્ય છે, આનંદદાયી છે, પ્રસન્ન પ્રફુલ્લિત છે. પ્રસન્નતા કણકણમાં બિરાજમાન છે. વ્રજની આહલાદી શક્તિ છે. વ્રજ ઘણા ભગવદ ભક્તોને અહીં પ્રભુની લીલાની અનુભૂતિ આજે પણ થાય છે, કારણ કે પ્રભુની લીલા નિત્ય છે, પ્રગટ છે. પ્રભુની લીલા કાલે થઈ હતી એવું નહીં. પ્રભુની લીલા અષ્ટપ્રહર 365 દિવસ નિત્ય છે. વ્રજમાં હૃદયમાં દિવ્ય આનંદ, અલૌકિક સુખ જે ભરાઈ જાય છે, એ વ્રજ છે. વ્રજમાં અનેક સ્થળોએ અનેક મહાત્માઓએ સંત વૈષ્ણવો જ્યારે વિચરતા રહે છે, અને અનેક મુનિઓ, ઋષિઓ, કવિઓને વ્રજના ભારોભાર વખાણ જે કર્યા છે, ખુદ શ્રી ઠાકોરજીએ ગોવર્ધન લીલામાં વ્રજજનની છાપના કીર્તન ગોદ બેઠે ગોપાલમાં નંદરાયજી યશોદાજીને ઉદ્દેશીને કહ્યું છે, અશ્વમેઘ શતતે લહે ઇન્દ્રાસનને ભોગ, વ્રજરાજ કણ પામે નહીં કો કોટી યજ્ઞ તપજોગ. આમ પ્રભુએ પોતે જ જેના આટલા બધા વખાણ કર્યા છે, એવું છે વ્રજ. વ્રજની રજને તો વિશેષ કહી છે, દેવી સમાન એનું મહાત્મ્ય છે. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં જયતી શબ્દનો અર્થ સર્વોત્કૃષ્ટ સ્થિતિ એમ કરે છે. વૈકુંઠમાં પણ ભગવાનની આવી લીલાઓ નથી જેવી લીલાઓ વ્રજમાં પ્રભુએ કરી છે. વ્રજમાં સ્વયં શ્રી લક્ષ્મીજી પણ હર હંમેશ પ્રભુનો આશ્રય કરીને રહે છે. અહીં સેવકના ભાવથી લક્ષ્મીજી રહે છે, અને જેથી પ્રભુ સેવાનો એમને લાભ કવચિત મળી રહે, ક્યારેક ક્યારેક. અનંત લક્ષ્મીઓ જેની સેવામાં હાજર છે, એમાં લક્ષ્મીજીનું પણ સ્થાન કવચિત સેવામાં છે.
આ પ્રકારે અલૌકિક ઐશ્વર્ય સંપન્ન અને ધર્મી સ્વરૂપનું નિવાસ સ્થાન એ બ્રજ છે. શ્રી પ્રભુ ચરણ શ્રી ગોસાઈજી પ્રભુ બ્રજનું વર્ણન પોતાની એક રચના મંગલાતિ કાર્યા મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમમાં કરે છે. શ્રી બ્રજભૂમિ પરમ મંગલમય છે, મંગલ રૂપ છે. નંદ યશોદાજી મંગલ રૂપ છે. મંગલ ખોળામાં સુલાલિત અને પાલિત એવા મંગલ રૂપ પ્રભુ શ્રી કૃષ્ણ જેને શ્રુતિ અને વેદ પોકારે છે, વેદનો જે સાર છે, જ્યાં પોતાના દૈવી જીવનના તાપ નિવારણ થાય છે, આવા જ્યાં મંગલ નિનાદો થાય છે, જ્યાં વ્રજસુંદરીઓ ગોપ ગ્વાલો ગાયોના ટોળા બીજા પશુઓના ટોળાઓમાં કશી ઉષ્મા ન આપી શકાય, કશી ઉપમા ન આપી શકાય, આવા ભાવો જ્યાં વિદ્યમાન છે. જાણે કે મંગલ સિંધુ ઉછાળા લઈ રહ્યો છે. અરે સહેજ સહેજ મલકતું પ્રભુનું મુખારવિંદ, નેત્ર કટાક્ષ, સુંદર મીઠા કાલા બોલ, સુંદર ઊંચું નાક પ્રભુનું, અત્યંત મનોહારી નીલમણી શોભાયમાન પ્રભુ પોતાના શ્રીહસ્તની કોમળ કરાંગુલીઓમાં ધીરે ધીરે ચાલે અને વેણુનાદ થાય. આ કરાંગુલીઓથી જ્યારે પોતાના વેણુ ઉપર હસ્ત ધરે, ગોપીજનો વિમોહિત થાય, વૃંદાવન સુખ પામે. જ્યાં બધું જ મંગલ છે, રસિક છે, રસરૂપ છે, રસાવિષ્ટ છે, જ્યાં સતત રાસની સ્થિતિ છે, જ્યાં રસ સ્થિતિનું ગાન છે. શ્રી ગોવર્ધન આપનો સદાય જય થાવ. પોતાના દાસજનોનું પાલન કરો. બધા જ મંદિરોમાં મંગલા સમયે નિત્ય ગવાતું આ શ્રીમદ પ્રભુચરણનું પદ બ્રજ વિશે ખૂબ જ સુંદર છે, અદ્ભુત છે. પરમ ભક્ત જ્ઞાની ઉદ્ધવજી પણ સાચી ભક્તિના પાઠ આ બ્રજમાં બ્રજભક્તો પાસેથી શીખ્યા છે. તેમનાથી કહેવાય ગયું, એતાહા પરમ તનુન્મૃતા ભુવિ ગોપવદ્વઃ. 6 શ્લોકમાં ગોપીજનોની એમણે સ્તુતિ કરી છે, પોતાની ઈચ્છા પ્રગટ કરી છે કે હે પ્રભુ, મને તું કોઈ વૃંદાવનની ગુલમલતા બનાવ, કોઈ ઔષધિ બનાવ, પણ મને બ્રજમાં જ તું રાખ. આવી પરમ મંગલ ભાવના કરી છે. સર્વાત્મ ભાવવાળા બ્રજભક્તોની ચરણ રજને હું મારા મસ્તક પર ચડાવું, એને ધારણ કરી શકું એવી કૃપા કરો. શ્રી સર્વોત્તમ સ્ત્રોત્રમાં વ્રજપ્રિય, પ્રિય વ્રજ સ્થિતિ, આ નામોથી શ્રી મહાપ્રભુજીની હૃદયપૂર્વકની વ્રજભૂમિ વિશેની આસક્તિ અહીંયા પ્રગટ કરી છે. શિવદાસજીનું એક પદ છે, અહો વિધના તોપે અચરા પસારી માંગો. અહો વિધના તોહે અચરા પસારી માંગો, જન્મ જન્મ દીજે યાહી બ્રજ બસ્યો, આહિર કી જાતિ સમીપ નંદ ઘર. ઘરી ઘરી ઘનશ્યામ હેરી હેરી હસવો, દધી કે દાન મિસ બ્રજ की विथिन में, झकझोरन अंग अंग को परसवो. चित स्वामी गिरिधरण श्री विठ्ठल, शरद रैन रस रास को विलसवो. પરમ ભક્ત કવિ પરમાનંદ દાસજી પણ એક પદમાં કહે છે કે કહા કરું વૈકુંઠ જાય, જહાં નહીં નંદ જહાં ન યશોદા, જહાં ન ગોપી જહાં ન ગ્વાલ ગાય, जहाँ न यमुना जी को निर्मल जल, जहाँ नहीं कदम की छाय, परमानंद प्रभु चतुर ग्वालिनी, व्रजरज तज मेरी जाय बलाय, व्रजरज तज मेरी जाय बलाय. શ્રીમદ ભાગવતજીમાં નાગપત્નીઓ પણ કહે છે, કશ્યાનો ભાવો અશ્યમ ન દેવ વિદ્મહે, તવાંદ્રી રેણુ સ્પર્શાધિકારઃ, યદ્વાક્ષયા શ્રી લલનાચરતપો, વિહાય કામન સુચિરમ ઋતકૃતામ. હે પ્રભુ, આ જીવોને આપ શ્રીના જ ચરણ કમલની રજના સ્પર્શનો અધિકાર પ્રાપ્ત થયો. હે પ્રભુ, આ કયા પુણ્યનું ફળ છે એ અમે તો જાણતા નથી. જે રજની ઈચ્છાથી બધી જ કામનાઓને છોડી દઈ લક્ષ્મીજીએ લાંબા સમય સુધી વ્રત ધારણ કર્યું, સ્વયં લલના હોવા છતાં પણ તપ કર્યું,
આગળના પદમાં એમ કહ્યું છે કે યત પાદાદર રજ પ્રસન્ના, યત પાદ રજ પ્રસન્ના, શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનની ચરણ રજ જેને પ્રાપ્ત કરી છે એ લોકો તો સ્વર્ગ ચક્રવર્તી રાજ્ય, બ્રહ્માજીનું પદ, પાતાળનું રાજ્ય, યોગની સિદ્ધિ, મોક્ષની સુખ પણ રાખતા નથી. આ જગ્યાએ શ્રીમદ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે, ભગવદ ચરણારવિંદ રેણવો ભગવદીયત્વ સંપાદકઃ. ભગવાનના ચરણારવિંદની રજ જીવને ભગવદીય બનાવી દે છે અને આજ્ઞા કરે છે કે આપશ્રીની ચરણ રેણુના સ્પર્શ માટેનો જેમનો અધિકાર છે એ જીવ તો નિર્ગુણ જ હોય છે. અધિકારી જીવ કદી સગુણ હોતો નથી. સગુણ જીવ તો મહાન હોય તો પણ એને પ્રાપ્ત કરી શકતો નથી. આવી ભગવદ ચરણારવિંદની રજનું મહાત્મ્ય છે. આવી પરમ પાવન રજને આપણા અનંત અનંત કોટી દંડવત પ્રણામ કરી હવે આપણે શ્રીમદ ભાગવતી 10મો સ્કંદ અધ્યાય 85માં પ્રવેશ કરીએ.